આપણે બ્લેક બેબી નહીં લેવાનું કારણ એ છે કે અહીંના રસ્તા એ લે આ કેરે વહી ગઈ આટલી વકડાઈ ગઈ છે ને. આ બારવણ અમારું ગામ ને આ બાજુ ચાચડિયા અને આમ શેખલિયા આપણે આ બાજુથી આવ્યા. બા ગુજરી ગયા ને પછી મારા દાદા રહેતા હતા 2-5 વર્ષ પછી કોઈ હવે નથી રહેતું. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો, કેમ કે આપણા વ્લોગ જોતા એટલે મજામાં જ હોય. મસ્ત મજાનું નાઈને થઈ ગયું ફ્રેશ ને થોડુંક ઘરનું કામ હતું એટલે આમાં મારું જ કામ હતું, એ કામ બતાવી નાખ્યું અને આપણે હવે જવું ગામડે. એ ફ્રી તો મેં કીધું ઘણા સમયથી માતાજીના દર્શન કરવા નથી ગયા કુળદેવીમાંના, તો મેં તો આવેલા છે દર્શન કરવાનું. તો 2-4 ભાઈબંધ ફ્રી હતા તો એને મેં કીધું હાલો તમે, તો એ લોકો ગાડી લઈને આવે પછી આપણે નીકળવાનું છે ગામડે. તો તમે આજના વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહીજો. અત્યારે ને કુવાડવા વટી ગયા અને ભાવાભાઈ આપણી ભેગા મને વ્લોગ બનાવવાનું તો ભૂલે જ. કેદી વ્લોગ ચાલુ કરીને એમાં વાંધા પડે. મને ભૂલે કે આ બાજુ એરપોર્ટ છે, આ બાજુ રાજકોટનું નવું એરપોર્ટ ને આ બાજુ બન્યું. ક્યારેક વ્લોગ બનાવીને એટલે ભૂલાઈ જાય. તો હજી આપણે રસ્તામાંથી નારિયેલ લેવાનું છે. પહેલા આપણે જવાનું છે ઉરાપુરા દાદાએ અને પછી આપણે જઈએ આપણા મઢે. તો અને ઠંડુ પી લીધું મસ્ત મજાનું. કુવાડવા ઉભી રહી ગઈ ગાડી, હવે નીકળી ગઈ. આમ જો એકદમ લીલું છમ. હવે મારા સુરાપુરા દાદા જઈશ ને ત્યાંનું લોકેશન તમે જોવો, ખાલી ગીરના જેવું લોકેશન છે ત્યાં કારણે. તમને હાલો તમને બતાવું છે. અત્યારે હે ને ફ્રીમાં હે ને ગાડી ધોવાઈ ગઈ. જઈ લ્યો હે ને આમાંથી ગાડી આખી જો આમાંથી. દાદાથી નહીં નથી નીકળતી. ફૂલ પાણી આવતું હતું, જો અડધું નાહી લીધું. ભીનું થઈ ગયું બધું. ગાડીના મેગવિલ ધોઈ નાખ્યા ફ્રીમાં. એટલે જો આવું એ ગામડે આવીને ધ્યાન રાખવું પડે. આમાં તો ફૂલ પાણા હતું. હરવે કઈ માન ગાડી કાઢી. રસ્તામાંથી નારિયેળ લઈ લીધું હે, સીધા નીકળી જાય. ચાલો બેજો ભાવ ભાઈ, હાલો હવે જવા દે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અમારા સુરાપુરા દાદાએ. આ અમારા સુરાપુરા દાદાનું મંદિર અને ગાડી અહીં રાખી. આપણે બ્લેક બેબી નહીં લેવાનું કારણ એ છે કે અહીંના રસ્તાને બહુ ખરાબ છે. અહીં કારણે 4 વ્હીલ ન હાલે પણ ઘાથી હાલે. પેલા પહાડમાંથી ઉતારીને ત્યાં કારણે થોડુંક બહુ આમ થાય. અહીં કારણે મોરલા હતા, મેં કીધું બતાવું વ્લોગ ચાલુ કરીને, પણ એ ઉડીને થોડા આઘા વયા ગયા હે. તો કાંઈ નહીં, હાલો ફટાફટ એના દર્શન કરતા ચાલો. હાલો બાબાભાઈ, ક્યાં જોઈ લ્યો મોર. 2 મોર હે. અહીંયા અમારા સુરપુર દાદા એક દાદા રહે છે. એ મેં નવા વર્ષે આવ્યો હતો ને દિવાળી 2 દિવસે, ત્યારે હતા ને અત્યારે. રામ રામ દાદા. રામ રામ. દાદાને નારિયેળ વધારી નાખી અને શેષ પણ મેકી દીધી. મેં તો હવે થૂક કરી નાખવી. અત્યારે છે ને બપોરના વેલા 12 વાગી ગયા. અમે 12 વાગે થઈ પહોંચી ગયા. 1 કલાક થઈ એમ પહોંચતા. દાદાના દર્શન કરીને આમ નીચે આવી ગયા. આમ જો આ નદી છે. આ કડે ગમે હોય ને ઉનાળો હોય ને તો આ કડે પાણી તો વહેતું જ હોય. એ લે આ કેરે વહી ગઈ. આપણે હે ને માછલી પકડી હતી, પણ હે ને વ્લોગ ચાલુ કર્યો ને તો માછલી વાઇટકામાં નીકળી ગઈ. હવે બીજી માછલી પકડશે જો હમણાં. પકડાઈ ગયો રાજભાઈ, 100% પકડાઈ ગઈ.
જો બબે માછલીઓ બબે માછલી વકડાઈ ગઈ છે ને. અને શું કરવાનું હવે? પાછી મેકી દેવાની છે. જો નાની નાની છે. આવો જિંદગી ત્યાં કેટલી બધી છે. જો તમે દેખાડી તો જોઈ લો. અને અહીંનું ખાલી વ્યૂ જો, અહીંનું આમ વ્યૂ જો ખાલી પહાડો. આમ જુનાગઢ બાજુનું કેમ ગિરનારમાં રખડવા આવ્યો એવું છે. એક નંબર લોકેશન છે. લોકેશનને આપણે કેમ તમને મારે શબ્દોથી કેવું, તમે અહીંયા આવો ને તો જ તમને ખબર પડે. તમે ક્યારેક આવો ને શેખલીને સીમમાં અમારા સુરાપુરા દાદા બેઠા તો ક્યારેક આ બાજુ આવો તો તમને મને એડ્રેસ પૂછ લેજો, હું તમને એડ્રેસ આપીશ. તો હાલો ફટાફટ એટલે ને માછલીને હેઠી નાખી દેવી એટલે એની ને પરિવાર ભેગી હોઈએ. હવે આપણે નીકળી ગયા ગામડા જવા માટે, આપણા ગામ. અને જો આ શેખલિયા ગામ આ બાજુ, અને અહીંથી વ્યૂ જોવો ખાલી. આ રીતના વ્લોગમાં નાખો તમને વ્યૂ જ બતાવવાનું છે. કારણ કે વ્યૂ જેવું હોય ને, હું તો જવું બી કાંઈ તમને બતાવું. જોવો ખાલી હવે આવવાનું શેખલિયા સીમમાં આપણે ગયા હતા. શેખલિયા ગામ મોરા થઈ બારવાડ. અહીંથી અમારું ગામ લગભગ 5 થી 7 કિલોમીટર જેવું હોય છે. અમારું ગામનું નામ તો બધાને ખબર જ છે. નવા સબસ્ક્રાઈબર હોય એને કહી દઈએ આપણા ગામનું નામ બારવાડ. ચાલો ફટાફટ બારવાડ. અમારા ગામડે પહોંચી ગયા ને સીધા અમે આવી ગયા છીએ અમારા માટે. અને આ છે અમારું ગામ. અને આ જો તમને ઝૂમ કરીને બતાવું, અમારા ગામની સ્કૂલ 1 થી 12 ધોરણ લગી. 1 થી 12 ધોરણ સુધીની સ્કૂલ. અને જોઈ લો અહીંથી આ બાજુ બેડલા ગામ આવે, બેડલા. અને આ બારવણ અમારું ગામ ને આ બાજુ ચાચડિયા. અને આમ શેખલિયા આપણે આ બાજુથી આવ્યા. અને પોગીને મસ્ત મજાના કહેવાય ને થોડીક સાફ સફાઈ હતી કરી નાખી. અને જોઈ લો તમને દર્શન કરાવી દઉં. મસાણી મેરડીમાં છે અમારા દાદા જે ભુવા બહેના હોય ને આ મેરડીમાં અને આ શક્તિમાં. તમે પણ દર્શન કરી લો ફટાફટ. ને અમે દર્શન કરી લીધા છે ને નારિયેળ વધેરી નહીં કરે. અને હે ને અહીં કડા ને બહેનું છે અમારું રસોડું બહેનું છે. હા એ બંધ કરી નાખો તો ને. મેં દાલો વ્લોગમાં હું કોઈ દી જોયું નથી તો દાલો જતા હોય. બધા ઘણા લોકો તાવો કરવા આવતા હતા ને, તો ઉનાળો હોય ને તો બધાને બારે તાવો કરતા હોય. તો આ ઘણા લોકો ભેગા થઈને બનાવ્યું છે. કોને બનાવી તો નથી ખબર, પણ જઈને જોવી આપણે. આવું રસોડું કાંક બનાવ્યું. હા વાસણ હે બધાય. હવે ગમે એ લોકો તાવો કરવા આવશે ને એને કંઈ ટેન્શન નથી હવે. કેમ કે વરસાદ કે હોય કે ઉનાળો હોય ગમે એવું હોય તો છે ને અહીંયા અંદર બેને પ્રસાદી લઈ શકશે ને તાવો મસ્ત થઈ જાય. પહેલાં ને અહીંયા હાવ બારે કરતા હતા તાવો અહીંયા મંદિરની બાજુમાં. તો એને પવન એટલો આવતો હોય અને ઘણી ફેરે વરસાદ ચોમાસું હોય તો વરસાદ આવતો હોય એટલે ને આમ બધું આમ મને બધાને ભાગા ભાગે થઈ જાય ને પ્રસાદી હરકાનો લઈ ગઈ. હવે વાંધો નહીં આવે માતાજીની દયાથી. જો બધા આગળ વધે ને ધજા કોકે ચડાવી હતી પણ અત્યારે ધજા નથી દેખાતી. અને હવે ને અહીંથી સીધું પહેલાં નીચે જવાનું છે અમારા જૂના મકાને. 40-50 વર્ષ જૂના હશે અંદાજે મકાનને. કોઈ રહેતું નથી પણ આપણે ઘણા જૂના વ્લોગ જોતા હશે ને એને તો ખબર હશે. અત્યારે હાલો ત્યાં જતા જાય ઘરે આવ્યા ગામડે આવ્યા. તો આવી રહ્યા અમારા જૂના મકાન જે છે ને 40-50 વર્ષ જૂના હશે અંદાજે. ઓહો મને તો આમાં જાતા બીક લાગે તાડો. જય માતાજી. જા અમારા મકાને 40 થી 50 વર્ષ. જા ભાવભાઈને જો ઉતરવા તકલીફ પડે છે. મેં તો અહીંયા આવ્યા તો ખાલી આટો મારતા જ આવી. અહીંયા અમારા બા ગુજરી ગયા ને પછી મારા દાદા રહેતા હતા 2-5 વર્ષ પછી. કોઈ હવે નથી રહેતું. એકદમ જૂના મકાને હાવ. આપણે એમ તો સમૂહ સારું કરાવ્યું. જો આમ નડિયાને એવું ગોઠવરાયું બધું જેથી કરીને પડી ન જાય. અને મંદિર છે લગભગ અહીંયા 10 થી 12 વર્ષથી કોઈ રહેતું જ નથી. અને જોઈ લો આ ગોળા રસોડું હતું. મારા બા જીતા હતા ને ત્યારે અમે બહુ આવતા હતા. બધા તહેવાર અમે એને રાજકોટમાં ને અમે અહીંયા કરવા આવતા. મારા બા જીતા હતા ને ત્યારે
પણ હવે તો કોઈ દી આરામ જો આવતા હોય તો હવે તો આવો ને અઘોસર હોય ને તોય બીક લાગે કે આમાં જીવજંતુ કાંક હશે. તોય આજે આટો મેં કીધું મારતા જ જાવી. ને હજી એક છેલ્લો સ્ટોક લેવાનો આપણે વાડીનો, તો ફટાફટ હાલો વાડીએ નીકળી જાવી. હાલો જો વાડી અંદર આવી ગયા છે અને જો આવું કાંક બાંધ્યું. આ શું કામ બાંધ્યું તમને ખબર છે કોઈને તો કોમેન્ટ કરો. તમને ને પહેલાંનો લો જોયો છે ને ત્યારે એ લોકો આ વાડી તો જોઈ છે, પણ અલગ થોડું ને વાડીમાં તમને અલગ લાગતું છે. એનું કારણે થોડુંક ઝાડવા ને એવું બધું હતું ને એ બધું કઢાવી નાખ્યું છે. અને આ છે અમારો કૂવો, જુઓ છલો છલ ભરેલો છે. જો આ દવા છે ને કયા કયા બિયારણની તમને ખબર હોય તો કોમેન્ટ કરો. તમારે આજે કોમેન્ટ જ કરવાની છે. ત્યાં શું વાવ્યું છે, ચોરી વાવી છે અને એવું બધું વાવ્યું છે. લગભગ માંડવી ઓલી બાજુ વાવી છે, ડોલ પાણીની. જો ગાય આમ ચરે. ને આપણે તો 3 ફેસની લાઈન હોતો ને, એટલે લાઇટની 3 ફેસની આટા ફેરાના આશીર્વાદ કરવી. ઘણા સમય પછી આપણે વાડીએ એવા પાછા. આજે થોડું ને વાડી અલગ લાગે, મસ્ત થઈ ગઈ. લીલી છમય લાગે છે ને. અહીંયા બધું જે અઘોસર જેવા ઝાડવા હતા ને નકરા, જેનાથી આપણો કૂવો ઢકાઈ ગયો હતો, એ કૂવો આમ ખુલતો કરી નાખ્યો. અને અહીંયા કણે મોટો ને હતો આમ પહાડ જેવું કૂવાનો ગાળ, એ છે ને આ રસ્તા ઉપર નખાઈ દીધો હોય, એટલે એને આમ રસ્તો સારો થઈ જાય ને હે ને વાડી આમ સારી થોડીક લાગે ને. અત્યારે તો કાંઈ કાતરા આવી છે નહીં ને કાંઈ. પેલાના બ્લોગમાં તમે જોયું છે કે આપણે કાતરા તોડ્યા હતા ઘણા બધા. ને આ જાંબુડો હોય એમાંય કાંઈ છે નહીં. જો આ ખરી ગયેલો, જો કોક 2-3 દાણા પડ્યા, પણ હવે ખવાય એવા નથી, ખવાય એવા નથી. કે કોકનું ગલુડિયું આપણા વાડી અંદર ઘરી ગયું. ગલુડિયું નથી, કૂતરો મોટો. હા ભાઈ કંટાળી ગઈ છે આજે. આમથી આમ નકરો હલાવે છે. હે એમાં હું કંટાળ, આપણે આખો દી રખડતા જોઈ. આમથી આમ ઘડી માતાજી લઈ જાય, સુરાપુરા દાદા લઈ જાય, વાડીએ લઈ જાય, જૂના મકાને લઈ જાય ને આમ લઈ જાય. વાડી અત્યારે બહુ મજા આવે. કાંઈક પ્રોગ્રામ જમવાનો કર્યો હોય તો બહુ મજા આવે એવું છે. નેક્સ્ટ ટાઈમ એવું કાંઈક ગોઠવશે આપણે. અત્યારે ને આમ બધી આટો નહીં મારજે, સીધા વાડીએ જ આવશે ને વાડીએ જ કાંઈક ગોઠવશે પ્રોગ્રામ મસ્ત મજાનો. થોડાક સમય પછી આપણે ના મકાન બનાવવાનું છે અહીંયા કરેલો લીમડા પાસે, એટલે હું આપણે આટો અહીંયા આવ્યો હોય તો વાંધો ન આવે. ચાલો હવે હે ને રસ્તામાં 2 ભાઈબંધને મળતા જવાનું, પછી નીકળી જતા રાજકોટ.